આપનો પરિચય? મારું નામ જયસિંહ માલધારી છે. રાણપુરની અંદર જ નિવાસસ્થાન છે મારું, અને એક માલધારી સમાજનો એક આગેવાન છું. જયસિંહભાઈ, આપણે જે રાણપુરના ત્રિવેણી નદીના સંગમના તટ પર જે વારંવાર ખનિજ ચોરી થાય છે, તો તેના વિશે આપનું શું કહેવું છે? મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે વર્ષોથી રાણપુરના તટ ઉપર ભાદર, ગોમા અને લીંડિયો ત્રણેય નદી વહે છે. એને ત્રિવેણી સંગમ કહે છે લોકો, અને છે ખરેખર લોકો આ પવિત્ર જગ્યા ગણે છે. વર્ષો પહેલાં મને યાદ છે ત્યાં સુધી લોકો બહારથી અહીંયા ફૂલ પણ પધરાવવા આવતા હતા. અને અત્યારે અમારી ગૌનંદી ગ્રુપ છે રાણપુર, માલધારી સમાજનું છે, યુવાનોનું. રાણપુરની અંદર કોઈ પણ જગ્યાએ ગાય મરી ગઈ હોય, ખૂંટિયા મરી ગયા હોય, કોઈ પણ મરી ગયું હોય જાનવર, તો અહીંયા ત્રિવેણી સંગમ ઉપર એક ઊંડો ખાડો કરી અને એને મીઠું બીઠું જે કંઈ નાખવાનું હોય નાખી દે, અને અહીંયા ત્રિવેણી સંગમ ઉપર સમાધિ દેવામાં આવે છે. સવાલ એ વસ્તુનો છે કે ભૂમાફિયાઓએ ભાદર અને ગોમાં આખી ખોદી નાખી છે. એની સામે અમને કોઈ જ વાંધો નથી, પણ પ્રશ્ન એક જ વાતનો છે કે હમણાંથી કોઈ જગ્યાએ રેતી રહેવા દીધી નથી આ ભૂમાફિયાઓએ. જ્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં રેતુનો દળ છે, બરોબર છે. એટલે એમની નજરમાં આ હોનાનો ટુકડો સમજે છે. એટલે અઠવાડિયું થાય અને 15થી 20 ડમ્ફરો અહીંથી ભરાય છે. અઠવાડિયું થાય અને 15-20 ટ્રેક્ટરો, ડમ્ફરો બધું ભરાય છે. 2 દિવસ પહેલાં રાત્રે 12-1 વાગે ચાલુ કર્યું હતું અને વહેલું 5 વાગે આ લોકોએ પૂરું કર્યું હતું. તો મીડિયાના માધ્યમથી સરકારને પણ હું કહેવા માગું છું કે અનેકો વખત રજૂઆત કરી છે. PM સાહેબને પણ રજૂઆત કરેલી છે લખિતમાં, હર્ષ સંઘવીને પણ રજૂઆત કરેલી છે લખિતમાં, એમના PA સાથે પણ વાત કરેલી છે. એટલે મુખ્યમંત્રી સુધી રજૂઆત થયેલી છે. અને ખાસ કરી બોટાદ જિલ્લાના જે ખાણ ખનીજના મેન અધિકારી છે ભરતભાઈ ઝાલોદરા સાહેબને અવારનવાર રજૂઆત કરી છે, ટેલિફોન ઉપર, રૂબરૂ, વિડીયોમાં એમને મોકલેલા છે, ઘણી વખત પ્રૂફ સાથે મોકલેલા છે, પણ એનું રિઝલ્ટ કોઈ પણ જાતનું આવતું નથી. બસ એક જ વસ્તુ બોલે છે કે હું જોવારી લઉં છું. એક જ વસ્તુ, કે અત્યાર સુધીનું કોઈ પણ જાતનું રિઝલ્ટ આવ્યું નથી. એટલે અમારી એક માલધારી સમાજની લાગણી અને માંગણી છે કે ભૂમાફિયાઓ ઉપર જે રેતી અહીંથી જે લઈ જાય છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એમની ઉપર FIR થાય, એવી અમારી લાગણી અને માંગણી છે. વસ્તુ કે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આપણે જે કંઈ અત્યારે ઊભા છીએ એ ત્રિવેણી સંગમ ઉપર ઊભા છીએ. ગૌનંદી ગ્રુપવાળા જે સમાધિઓ આપે છે ત્યાં આપણે ઊભા છીએ અત્યારે, બરોબર છે. આની રજૂઆત વારંવાર મેં પોતે પણ કરેલી છે, ભરતભાઈ ઝાલોદરાને, બિપિનભાઈને કરેલી છે, અનવરભાઈ લાખાને કરેલી છે. બસ એક જ વસ્તુ કહે છે કે ભાઈ અનવરભાઈ લાખાભાઈ એવું કહે છે કે હું ભરતભાઈ ઝાલોદરા મને સૂચન આપશે, મને કહેશે સૂચના, તો હું મારી ટીમને મોકલીશ. એટલે આ વસ્તુ વ્યાજબી છે. ભરતભાઈ અનેક વખત ભરતભાઈને પણ રજૂઆત કરવામાં આવેલી છે કે પણ અત્યાર સુધીમાં એક પણ આ ગૌનંદી ગ્રુપવાળાએ જે અહીંયા સમાધિ કરેલી છે ત્યાં અત્યારે 6ઠ્ઠી વખત અહીંયા કણે ભૂમાફિયાઓ રેતી લઈ ગયા છે, પણ એક પણ વાર FIR થઈ નથી આ લોકો ઉપર. એટલે અમારી લાગણી અને માંગણી છે કે આ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી લાગણી છે, માંગણી છે. બીજી વસ્તુ ખાસ જણાવવાનું કે આ અધિકારીઓ જે છે એ ઘણા વર્ષથી છે. જો કામ ન કરતા હોય તો સરકારને મારી વિનંતી છે કે આવા અધિકારીઓને તાત્કાલિક બદલી કરવી જોઈએ અને કોઈ સારા અધિકારીને મૂકવા જોઈએ. એટલે એવી મારી લાગણી અને માંગણી છે, બરોબર છે.